વિદ્યાનગર ખાતે આજરોજ તારીખ 12 ઓગસ્ટને સોમવારે સવારે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સાંજે વિદ્યાનગરના શહીદ ચોક ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને આજે સવારે આ ભારત શાન સમાજ તિરંગાનું ભાજપ સંગઠન દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. દુકાને દુકાને તેમજ ઘરે ઘરે ફરીને પ્રજનોમાં આઝાદી જોમ પૂરવા તિરંગાઓ આપવામાં આવ્યા હતા. લઈને 15 તારીખ સુધી સતત 7 દિવસ હર ઘર તિરંગા અભિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના એક આહવાનથી દેશના તમામ નાગરિકો આ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા દરેક જિલ્લા દરેક તાલુકાની અંદર નીકળે એ માટેનું આયોજન થયું છે. આજે ગુજરાતની અંદર અનેક મહાનગરમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને આજે વડોદરાની અંદર એક ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે. તિરંગા એ આપણું આન માન અને શાન છે. તિરંગા માત્ર કલર નથી પરંતુ દેશને જોડે એ પ્રકારનો આપણો રાષ્ટ્રધ્વજ છે. એને લઈને આજના યુવાનો આજના બાળકો એને પણ સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાય એટલા માટે થઈને આ અભિયાન આ સ્વતંત્રતા પર્વ બાળકો યુવાનો ખાસ કરીને ઉજવે એટલા માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કોલેજની અંદર જઈને વિદ્યાર્થીઓને તિરંગા વિતરણનો કાર્યક્રમ કરે. બધા લોકો પોતાના ઘરે સતત 7 દિવસ સુધી તિરંગાને ધ્વજને ફરકાવે. સાથે સાથે જાહેર ચોકની અંદર પણ તિરંગા વિતરણના કાર્યક્રમો થાય. આ દેશને સ્વતંત્રતા અપાવી એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓ મહાપુરુષોને એમની પ્રતિમાને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય. સાથે સાથે સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળનો પણ
સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય, આ જનજાગૃતિના કાર્યક્રમમાં લોકો જોડાય અને આ પર્વને એક રાષ્ટ્રીય પર્વને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવીએ એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત 7 દિવસ સુધી તિરંગા વિતરણના કાર્યક્રમો, તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોની અંદર જોડાય એટલા માટેના આ કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે આણંદની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી રાજેશભાઈના માર્ગદર્શનમાં યુવા મોરચાના અધ્યક્ષભાઈ શ્રી પ્રતિકભાઈના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે વિદ્યાનગરની અંદર પણ જાહેર ચોકમાં તિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ અભિનંદન, શુભેચ્છા લાયક આ કાર્યક્રમ છે. આની અંદર પણ લોકો સ્વયંભૂ તિરંગા લેવા માટે આવી રહ્યા છે અને ઘરે તિરંગા લગાવવા માટે થઈને સહપરિવાર તિરંગા લગાવવા માટે થઈને વાત કરી છે. आज रोज भारतीय जनता पार्टी आनंद जिल्लो, भारतीय जनता पार्टी विद्यानगर संयुक्त तिरंगाना वितरण कार्यक्रम राखवामां आव्यो छे. सरदार साहेबनी कर्मभूमि छे, विद्यानगर विद्यानो हब छे. गुजरातमांथी युवा धन विद्यार्थीओ ज्यारे अहींया भणवा आवता होय त्यारे नवा युग माटे, नवा भारत माटे आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब दरेक जनता ने जયારે आह्वान करता होय કે પોતાના ઘર પર તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજ માટે એક જાગૃતતા ફેલાવીએ, ત્યારે આજે વિદ્યાનગર મુકામે તિરંગા યાત્રા નીકળી રહી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. આવતી પેઢીને એક સંદેશો આપવા માટેનો એક આ કાર્યક્રમ 9 તારીખથી 15 ઓગસ્ટ સુધીનો રાખવામાં આવ્યો છે. પૂરા 8 તાલુકામાં આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભારતીય જનતા પાર્ટી આનંદ સંગઠન દ્વારા. સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બન્યું. આજે 12મી તારીખ આજે 4 વાગે શાસ્ત્રી મેદાન શહીદ ચોકથી લઈને વીર સાવરકરની પ્રતિમા સુધી ભવ્ય તિરંગાનું યાત્રાનું આયોજન થયું છે. ત્યારે આજે વિદ્યાનગર ભારતીય જનતા પાર્ટી એકમ સમગ્ર જિલ્લાના આગેવાનો આજે અમે વિદ્યાનગરના બજારોમાં અને યાત્રાના રૂટ ઉપર તિરંગા વિતરણનું કામ કરી રહ્યા છે. સૌને અભિનંદન છે, સૌને આહ્વાન છે, આવો આજે ભવ્ય તિરંગા યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને રાષ્ટ્રભાવનાને બળવત્તર કરીએ. ભારતના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ આજે અમે ભારતીય જનતા પાર્ટી પરિવાર, વિદ્યાનગર શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર આજે ઘેર ઘેર તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ રાષ્ટ્રધ્વજ માટે દરેકનો એક પ્રેમ ઉત્કૃષ્ટ કક્ષાએ રહે એ માટેનો આજે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘેર ઘેર તિરંગા પહોંચાડીશું અને હર ઘર તિરંગા ફરકે એના માટેનો આજે આપ નમ્ર પ્રયાસ કરીશું.